રાધે રાધે ભક્તો, જય શ્રી કૃષ્ણ। 1 જાન્યુઆરી 2026 નવા વર્ષના દિવસે શાંતિથી ગાયને આ નાની વસ્તુ ખવડાવો અને તમે 1 મહિનામાં ધનવાન બની જશો। રાધે રાધે ભક્તો, તમારા બધાનું સ્વાગત વાર્તાલોક ચેનલ પર છે। ભક્તો, જો તમે 1 જાન્યુઆરી 2026 એટલે કે નવા વર્ષના દિવસે તુલસીના છોડ સાથે કોઈ વસ્તુ બાંધો અને 1 જાન્યુઆરી 2026ના રોજ આ ગાય સંબંધિત ઉપાય કરો તો મારા પર વિશ્વાસ કરો કે ભગવાન કૃષ્ણ તમને આશીર્વાદ આપશે અને તમે ધનવાન બનશો। જો તમે ધનવાન ન બનો તો મને જણાવો, ફક્ત મારા સૂચવેલા ઉપાયોને અનુસરો તો અમને જણાવો કે ભક્તો 1 જાન્યુઆરી 2026 નવા વર્ષના દિવસે શાંતિથી ગાયને ખવડાવો। આ નાની વસ્તુ ગરીબોને પણ ધનવાન બનાવશે। મૃત્યુદંડ અને પૂર્વજોના પાપો સહિતની બધી મુશ્કેલીઓ તરત જ દૂર થઈ જશે। તમારી સંપત્તિ આખા વર્ષ દરમિયાન વિપુલ પ્રમાણમાં રહેશે। સંપત્તિના અન્ય ખજાના એવું કહી શકાય કે 7 પેઢીઓ સુધી રહેશે। તમારું બેંક બેલેન્સ વધતું રહેશે। બધા દુઃખ, પીડા, મુશ્કેલીઓ અને સંકટો દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા પગ પાસે આવશે અને બધી ખુશીઓ તમારા પગ ચુંબન કરશે। જો તમે નવા વર્ષના દિવસે શાંતિથી ગાયને આ નાની અને ખાસ વસ્તુ ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે। વ્યક્તિ રાજા બને છે અને 33 કરોડ દેવી દેવતાઓની માલકી ધરાવતી માતા ગાયના આશીર્વાદ જીવનભર તેમના પર વરસશે। વ્યક્તિના ઘરમાં ક્યારેય ધન, પૈસા કે કપડાની કમી રહેશે નહીં। તેમનું ઘર અન્ય ખજાનાથી ભરાઈ જશે। 1 જાન્યુઆરી 2026ના રોજ આ ગાય સંબંધિત ઉપયોગ કરવાથી તેમના જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે। તો ભક્તો, ગાય સંબંધિત કયા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે જે 1 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવે તો તમને તમારી ઈચ્છા મુજબની દરેક વસ્તુ મળશે। નવા વર્ષના દિવસે 1 જાન્યુઆરીના શુભ સમયે ભક્તો જાગી શકતા નથી। તમે પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી। તમે કોઈ ધાર્મિક વિધિ કરી શકતા નથી। જો કે તમે આ દિવસે જ્યોતિષ અને તંત્રના નિર્ધારિત વિધિઓ અને સિદ્ધાંતો અનુસાર ગાય સંબંધિત ઉપાયો કરશો તો તમને ભગવાન વિષ્ણુ અને શાલિગ્રામ મહારાજના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે। ઉપરાંત ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા નવગ્રહો તમને સાથ આપવા લાગશે। તમારા રાહુ અને કેતુની સ્થિતિમાં સુધારો થશે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ વ્યક્તિના જીવનના ભાગ્યનું નિયંત્રણ કરે છે। આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધનનો પ્રવાહ આવવા લાગશે। તમારા જીવનમાં આવનારી સંપત્તિમાં વધારો થશે અને વરસાદ થશે। તમારા જીવનની બધી આર્થિક મુશ્કેલીઓથી મુક્તિ મળશે, કારણ કે ભક્તો, જો દેવી લક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો દુનિયાની કોઈ શક્તિ તે વ્યક્તિને કરોડપતિ બનતા રોકી શકતી નથી। હવે તમે વિચારી રહ્યા હશો કે ગાયને શું ખવડાવવું અને ભગવાન વિષ્ણુ અને શાલિગ્રામના આશીર્વાદ મેળવવા માટે કયા ઉપાયો કરવા। તો ભક્તો, આ વિડીયોમાં અમે તમને એક ખાસ અને મહત્વપૂર્ણ વાત વિશે જણાવીશું। પૂજાના દિવસે તમારે ગાયને ખવડાવવી જ જોઈએ। તો ભક્તો, તમારા લાભ માટે આખો વિડીયો જુઓ। જો તમે આજનો વિડીયો અધ વચ્ચે છોડી દો છો તો મારા પર વિશ્વાસ કરો કે તમે જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકશો નહીં અને તમારી પૂજાથી તમને કોઈ ફળ મળશે નહીં। તો વિડીયોને સંપૂર્ણ જુઓ, કારણ કે આ વિડીયોમાં અમે તમને ગાય માતા સાથે સંબંધિત ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। આ કરવાથી તમને તમારા જીવનના બધા દુઃખ, પીડા, સમસ્યાઓ અથવા તો તમારી સફળતામાં આવતી
કોઈ પણ અવરોધમાંથી મુક્તિ મળશે. બીજા શબ્દોમાં કહીએ તો તમને તમારા જીવનમાં અપાર સંપત્તિ અને ખુશીઓ મળશે અને તમને ક્યારેય પૈસા સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે. જો તમારું જીવન મજબૂત બનશે તો તમે પૈસા મેળવવા માટે સક્ષમ બનશો અને તમારા ઘરમાં હંમેશા જીવનમાં અન્ય સંપત્તિના ભંડાર ભરેલા રહેશે. તમારા ઘરમાં ક્યારેય અન્ય સંપત્તિ અને કપડાની કમી રહેશે નહીં. તો ભક્તો, જો તમે પહેલાંથી જ કોમેન્ટમાં જય ગૌ માતા લખ્યું નથી તો કૃપા કરીને તે કરો. ભક્તો, કૃપા કરીને આજનો વિડીયો સંપૂર્ણ જુઓ. જો તમે ઈચ્છો છો કે ગૌ માતાના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે, તમારા પૂર્વજોના આશીર્વાદ અને દેવી દેવતાઓના આશીર્વાદ, તો ભક્તો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જુઓ. આ એક ખૂબ જ ફાયદાકારક વિડીયો છે. જો તમે 501 વર્ષ પછી આ દુર્લભ સહયોગનો લાભ લેવા માંગતા હોય અને ખાતરી કરો કે 7 પેઢીઓને ક્યારેય કોઈ અછતનો સામનો ન કરવો પડે, તો આ તે ફળ છે જે તમે ઈચ્છો છો. તો વિડીયો સંપૂર્ણ જુઓ અને સમજો. આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક વિડીયો છે. તો ભક્તો, તે પહેલાં અમે તમને વિનંતી કરીએ છીએ કે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારા હૃદયથી જય ગૌ માતા લખો. માતા ગૌના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે. ચાલો જાણીએ કે નવા વર્ષના દિવસે ગાયને શું ખવડાવવું જોઈએ. ભક્તો, તમારી માહિતી માટે 1 જાન્યુઆરી નવા વર્ષના દિવસે તીર્થ સ્થળોની મુલાકાત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. જો કોઈ તીર્થ સ્થળ પર પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમારે શું કરવું જોઈએ? ઘરે તમારા સ્નાનમાં પાણીમાં ગંગાના પાણીના થોડા ટીપા ઉમેરો અને સ્નાન કરો. જો તમે સ્નાન કરતી શકતા નથી તો પહેલાં તમારા ઘરના પ્રાર્થના ક્ષેત્રને સાફ કરો અને શુદ્ધ કરો. પૂજા પૂર્ણ થાય પછી દીવો દાન કરવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એ નોંધવું યોગ્ય છે કે 1 જાન્યુઆરી નવા વર્ષના દિવસે ભગવાન હનુમાન અને મંગળના દેવતા ભગવાન શનિદેવની પૂજા કરવાથી મંગળના નકારાત્મક પ્રભાવો પણ દૂર થાય છે. વ્યક્તિને ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તેથી હું તમને ભક્તોને કોમેન્ટમાં તમારી રાશિ લખવા વિનંતી પણ કરું છું, જેથી અમે તમારી રાશિના આધારે ઉપાયો સૂચવી શકીએ. કારણ કે અમે તમારી રાશિ સંબંધિત ઉપાયો પણ ભલામણ કરીએ છીએ. તો કૃપા કરીને કોમેન્ટમાં તમારી રાશિ શેર કરો. ગાયના ઉપાય શેર કરતાં પહેલાં મને બીજો ઉપાય શેર કરવા દો. કૃપા કરીને આ ઉપાય પસંદ કરો. સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલ અને લોટથી બનાવેલા 4 બાજુનો દીવો પ્રગટાવો. 4 મુખવાળા દીવામાં આગળની વાટ મૂકો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. લોટનો દીવો બનાવો, તેમાં તેલ નાખો, તેમાં ફક્ત વાટ નાખો. લાલ દોરાનો દીવો પ્રગટાવો. દરેક દીવામાં 4 વાટ મૂકો, એટલે કે તેના 4 ભાગ બનાવવા જોઈએ. દરેક ભાગ પ્રગટાવો અને વચ્ચે 2 લવિંગ મૂકો જેમાં પૂર્ણ ફૂલો હોય. પછી જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારો થાય છે. સાંજે તેને પ્રગટાવો અને તમારી ઈચ્છા પૂછો અને છોડી દો. ભક્તો, આ ઉપરાંત અજમાવો. તે ખૂબ જ ફાયદાકારક ઉપાય કહેવાય છે. આ ઉપાય તમને ખૂબ ફાયદો કરશે. અને હવે ચાલો વાત કરીએ ગાય માતા સાથે સંબંધિત એવા ઉપાયો વિશે જે તમારે આ દિવસે કરવા જોઈએ. એટલે કે ગાય સાથે સંબંધિત જેનાથી વ્યક્તિને 7 પેઢીઓ સુધી બેંક બેલેન્સની કમીઓનો સામનો કરવો પડતો નથી. દુઃખ, પીડા, તકલીફ અને દુઃખ દૂર થાય છે અને બધી ખુશીઓ વ્યક્તિઓના ચરણોમાં આવે છે. આ દિવસે ભક્તોએ માતા ગાયની પૂજા કરવી જોઈએ અને
તેના માટે પ્રસાદ બનાવવો જોઈએ. માતા ગાયને 2 પૂરીઓ અર્પણ કરવી જોઈએ. સૂકી પૂરીઓ ન ચડાવો. પૂરીઓ ઉપર તમારે માતા ગાયને મીઠાઈ અથવા શાકભાજીનો હલવો અર્પણ કરવો જોઈએ. તો ભક્તોએ દરેક શુભ સમારોહમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ અથવા ગાયના દૂધમાંથી બનાવેલ ઘીનો સમાવેશ કરવો જોઈએ. આનાથી તમને આધ્યાત્મિક આશીર્વાદ મળશે. સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તેના સાથે સંકળાયેલા કોઈ પણ વાસ્તુ દોષ આપમેળે દૂર થાય છે. કારણ કે પંચમ વિના કોઈ પૂજા પાઠ કે હવન સફળ થતો નથી. જો પિતૃદોષ હોય તો દરરોજ ગાયને રોટલી, ગોળ, ચારો વગેરે ખવડાવવાથી અથવા તો કોઈ પણ એકાદશી, પૂર્ણિમાના દિવસે, અમાસના દિવસે અથવા કોઈ પણ ખાસ દિવસે જેમ કે 1 જાન્યુઆરી એટલે નવું વર્ષ પર પિતૃદોષ પર દૂર થાય છે. સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય તેના સાથે સંકળાયેલા કોઈ પણ વાસ્તુ દોષ આપમેળે દૂર થાય છે. વધુમાં ગાયવાળા ઘરમાં વાસ્તુ દોષ આપમેળે દૂર થઈ જાય છે. તમારે દરરોજ તાજી રોટલી પણ બનાવવી જોઈએ. જો તમે ગાય માટે રોટલી બનાવી હોય તો તેને તરત જ ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. જો તમે તેને બાજુ પર મૂકી દો અને બીજા દિવસે ગાયને આપો તો તે વાસી ગણાશે. ગાયને ક્યારેય વાસી રોટલી ન આપો. તે ઘરમાં એક નકારાત્મક ઉર્જા લાવે છે. દરરોજ તાજી રોટલી બનાવી અને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. વાસી રોટલી ટાળો અને તેને સડેલું ભોજન પણ ન આપો. ગાય અથવા ભક્તોના કપાળને સ્પર્શ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. કોઈ પણ ચાલી રહેલા દુઃખનો સમયગાળો પણ સમાપ્ત થશે. તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. અને જો તમે ગાયની 7 વાર પરિક્રમા કરશો તો તમારા બધા જ કાર્યો પૂર્ણ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગાય ગુરુ સાથે સંકળાયેલી માનવામાં આવે છે, જે એક ખૂબ જ શુભ ગ્રહ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેનો ગુરુ ગ્રહ નવા વર્ષના દિવસે ગાયને રોટલી ખવડાવે છે તો તેનો ગુરુ મજબૂત બની શકે છે. આ તે વ્યક્તિને સારા નસીબ, સંપત્તિ, સમૃદ્ધિ અને સુખ અને શાંતિ લાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે નવા વર્ષના દિવસે 1 જાન્યુઆરીએ ગાયને રોટલી ખવડાવો છો તો તેમાં 1 ચપટી હળદર ઉમેરો. આમ કરવાથી તેના ફાયદા અનેક ગણા થાય છે. હળદર ગુરુ ગ્રહ સાથે પણ સંકળાયેલી માનવામાં આવે છે. વધુમાં હળદરને મંગળનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ ઉપાય નબળા મંગળ અને ગુરુને મજબૂત બનાવે છે. ભક્તો, ચાલો હવે જાણીએ કે 1 વર્ષ કે જાન્યુઆરીના નવા વર્ષના દિવસે તુલસીના છોડ સાથે કોઈ વસ્તુ બાંધવાથી વ્યક્તિનું ભાગ્ય ઉજ્જવળ થઈ શકે છે. તે સુખ અને સમૃદ્ધિ લાવે છે અને ધન લાવે છે. એવું કહેવાય છે કે 1 જાન્યુઆરી નવા વર્ષના દિવસે તુલસીના છોડ સાથે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય વ્યર્થ રહેશે, કારણ કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી આ દિવસે જાગૃત અવસ્થામાં હોય છે. તેથી આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જશે નહીં. તેથી ભક્તોએ આ દિવસે તુલસીના છોડ સાથે ચોક્કસ કંઈક બાંધવું જોઈએ. અને જો તમે આમ કરો છો તો દેવી લક્ષ્મી તમને બંને હાથે ધનનો વરસાદ કરશે. દેવી લક્ષ્મી આવા ઘરમાં કાયમ માટે રહે છે. તેથી આ એક વસ્તુ ઘરમાં તુલસીના છોડ સાથે બાંધવી જોઈએ. આનો અર્થ એ થાય છે કે 1 જાન્યુઆરી 2026 નવા વર્ષના દિવસે વ્યક્તિએ તુલસીના છોડ સાથે એક વસ્તુ બાંધવી જોઈએ. વ્યક્તિનું ભાગ્ય ચમકે છે અને ગરીબી હંમેશા માટે દૂર થાય છે. રાધે રાધે.